જ મજા છે ને. એક ગાંઠિયાવાડી દાદા બિચારા આમ દેહમાંથી અહીંયા આવેલા, સમજ્યા? તો ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરને પૂછ્યું કે ડોક્ટર કે બોલો બાપા શું થાય? આ ધરતી થયા બહુ રાખું રાખું મળ્યું દેખાવા. હે રાખું રાખું મળ્યું દેખાવા. તો કે સવારમાં વહેલા જાગીને લોન ઉપર હાલો. એ નહીં ભેગું થાય કે કાં 3 છોકરા છે, 3 મારા દીકરા લોન ઉપર થાય. આ મારે 70 વર્ષે ક્યાં હપ્તા ભરવાના? હમણાં એક દાદા બરોબર આમ આવેલા એટલે એક ભાઈ મારો મિત્ર છે, સમજ્યા? મેટ્રો નેમીને રવડે શટર ખોલીને ઉભો થયો કે રામ રામ. આવડો બિચારો હાવ હાદો મળે કે રામ રામ બોલો. ગાયનું ઘી રાખો. કે નાના ગાયનું ઘી નો બોડિયા વાસો હોય, પ્લાયવુડ ને એવું બધું મળે, ગાયના ઘી ન મળે. કે તઈ હું બોડિયા મારા તમામ વસ્તુ મળશે, ઉતાર નાખો નહીં. જેમ કરીને વી ગયા. તો વળી પાછા બીજે દિવસે પાછા આવ્યા કે રામ રામ ભાઈ. આને એમ કે સુધારો હોય છે. રામ 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 બોલો બાપા. હું જઈ ગાયનું ઘી રાખો. કે તમને કાલે જ ના પાડી હતી. કે કાલ ના પાડી, કદાચ એવું થતું કિલો ઘી ગોચ્યા તો લાવ્યો એવો. કે નથી ઘી. એ ગયા બુધવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ. હા મગજ ગયો, ગાયનું ઘી લેવો આવ્યા. બાપા હવે તો ગાયનું ઘી માંગ્યું ને તો બંધુકડીએ દઈ દે. વાહ. હિનાબેન પ્રતાપભાઈ દુધાત, ધારાસભ્ય શ્રી પાટલો, એક પાટલો, 21/1/2021. બરોબર ને? કાગવડ 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 આયો આયો. વાહ. કાંઈ વાંધો નહીં ભાઈ, એવું ચા રાખે. બધાને ખબર તો છે જ ને, પછી શું હોય ને આમાં. હા તો હું ક્યાં હતો કીએ એટલે બુધવાર સુધી એવું હાલ્યું કે બાપા હવે જો આવ્યો છો તો બંદૂકડીઓ દઈ દે. હા બંદૂકડી. અને તમને ગમે એટલું ઇંગ્લિશ આવડતું, પીએચડી કરેલું હોય ને, તમે અહીંયા ભલે ગમે એટલું ઇંગ્લિશ બોલો, ખાલી દેહમાં જઈને બોલવાનું. આપણી ગુજરાતી ભાષા એવી લોટકી ભાષા છે, ગમે એવી ઇંગ્લિશ હોય એક જ શબ્દમાં ઊંધી. ગમે એટલું ઇંગ્લિશ બોલો ને દેહમાં જઈને, તો આપણા ગવટિયા અમે ગમે એટલું ઇંગ્લિશ બોલો તો ગવટિયા એટલું જ કહે હા પૂરું. ઇંગ્લિશ ને અંગ્રેજી તાવ આવી જાય. બુધવારે કે બાપા હવે જો તમે આવ્યા છે ને ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે. તો ન હવે તો મારો દીકરો ના પાડી દે ને એમાં હું બંદૂકની વચમાં લાય. એમને મેં ના પાડી દે કે સારું. ગુરુવાર નો ગયા, શુક્રવારે નો ગયા, શનિવાર દાદા પાછા ગયા રામ રામ ભાઈ. અને એમ કે હવે સુધારો આવી ગયો. રામ 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 બોલો બાપા. હું દઈ હા બંદૂક રાખો છો? હા બંદૂક રાખો. કે બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેર, નળ ફુવારા ને વાયસર ને પ્લાયવુડ ને સલમાઈકા ને એવું. બંદૂક નતો રાખતો મારો દીકરો? કે બંદૂક નથી. નથી ને? નહીં. તો 1 કિલો ગાયનું ઘી તો કીધા. અને ઈ મોજીલા એટલા મોજીલા હતા કે એના જવાબો છે ને, એ જવાબ દે ને એની પાછળનું કંઈક તથ્ય હતું. હાજર જવાબ. એક દાદા બેઠા હતા મંદિરના ઓટલે, એટલે મેં સહજતાથી પૂછ્યું, મેં દાદા રામ રામ. રામ રામ. આવી ગયા એમના દીકરાઓ સુરતથી, ફટાઈ ક્યાં ફોડ્યો પાદરમાં કપા હળગાવજો. કે ના ના બાપા આવો છો ને સુરત? હવે અમારો સુરત શું કામ છે? છોકરાઓ છે અહીંયા. છોકરાઓ શું કરે? મોટા થાય છે. હા તો મોટા થાય. ક્યાં મોટા થાય? એ કે જો બાજરો અહીંથી જાય, ઘઉં અહીંથી જાય, તેલ અહીંથી જાય, ઘી અહીંથી જાય, અને છેલ્લે બાકી શાહીના બવણા અહીંથી જાય. શાહીના બવણા વાંધો હું ખબર? હવે તો શાહીના બવણા નીકળી ગયા અને સુરત, અમદાવાદ, મુંબઈથી થમ્સઅપના ખાલી બાટલા જાય. હું કામ? એને ખબર છે ત્યાં વધારે ખાલી થાય. ઈ થમ્સઅપના બાટલા ખાલી હોય ને એટલે આવા હોય. આમ જેવી દેહની સહાય ભરે, તારાપુર છોકરી વટે ને બસમાં મારો દીકરો ગલેરીમાં આમ થઈ ગયો. હા એટલી તો દેહના શાહીની હવા. તો એટલે 2-3 વાત બેનને વાંધો નહીં ને. અચ્છા ફરમાઈશ છે તો ઓકે યા એટલે
એક વાત રજૂ કરીને હું બેનને રજૂ કરું, બધાને રજૂ કરું. તમને ઉપાધિ નથી, ઉપાધિ આયોજકને હોય. અને આવી રીતે હાવ સાનમુના બેઠા રહ્યો તો અવારનવાર આવા પ્રોગ્રામ થયા રાખે, એ ફાઇનલ છે. સાનમુનું બેહવું પડે. લોકડાઉન આવ્યું ને, લોકડાઉન એટલે લોકડાઉન પછી હમણાં દિવાળી ઉપર અમુક બા ફોન કરતા હોય ને, તો ફોન કરે અહીં વવારું ને. હવે તો બધાને હોય એટલા ફોન આપી દીધા છે. ગૌઠા બા બિચારા આપણા ગવઢિયાની તમે આમ જોવો એની આમ ખુમારી જોવો કે જે કંઈ એની મગજની હોશિયારી ગણો કે એની કોઠાઓ જ ગણો કે એક સોપડી ભણ્યા નથી પણ દાદા એન્ડ્રોઈડ ફોન વાપરે છે અમુક એ એની મગજ હોશિયારી. માડી અમુક બિચારા અહીં ફોન કરતા હોય ને દિવાળી ઉપર, સગનભાઈ છોકરા આવી ગયા, આપણા કેમ નહીં આવ્યા હોય? હાલો, જય શ્રી કૃષ્ણ બહુ આવો છો ને બધા? આ સગન દાદા ને બધા છોકરા બધા આવી ગયા? ના બા અમે લોકો તો નથી આવતા. કેમ નથી આવતા બધા? તમારા દીકરાને ચાલુ છે હમણાં કારખાનું ને એ બધું, અને અમે લોકો છે ને હવે તો અમે કપલમાં અને ગ્રુપમાં અમે લોકો બહાર જઈએ છીએ 4-5 દિવસ. હા સારું લે, સારું કર્યું લે. તો નાની ટિકિટો મળી જાય, દેહની નથી મળતી બધા? હે લોકડાઉનમાં તો ટુ વ્હીલર લઈને ઘરના પંપ લઈને નીકળ્યો છો. એ તો ખબર છે કે મોસમ છે ને મજૂર નથી મળતા આટલા બધા. સારું યાર જોતું એ મંગાઈ લેજો. ગાડીઓમાં લાઈવ થતા જોયા હશે, રોડ ઉપર હાલ્યા જતા હશે તે લાઈવ થતા જોયા હશે, કોઈ હિલ સ્ટેશન ઉપર ગયા હશો ત્યાં લાઈવ થતા તમે જોયા હશે. અને ઇન્સ્ટા તો કોને કઈ રીતનું લાઈવ થશે એ જ નથી ખબર પડતી. હા અમુક વસ્તુ તો આપણને ખબર નથી પડતી. હા એટલે દેહવાળા અહીં લગ્ન કરવા આવ્યા, દેહમાં ઓલા સુરતવાળા લગ્ન કરવા આવ્યા, અમદાવાદ મુંબઈવાળા એમ કે આ 25 જણાનું એ કે રહોડું બનાવવું નથી કે હાલો દેહમાં વિયા જઈ ફળિયા વીઘા એકના છે. તો દાદાને પૂછ્યું બોલો બાપા આપણે શું બનાવીશું લગ્નમાં? એ લગ્નમાં જે બનાવો એ વધુ કોદું ન બનાવતો, મારું દીકરું ઠરી જાય ને હારું હાર લાંબુ થાય એવું તો બનાવતા જ નહીં. કોણ જાણે શું બનાવો છો એ જ ખબર નથી પડતી. તો કે તો શું બનાવો? સુરમાં લાડવા બનાવો. તો કે પણ તો સુરમાં લાડવા કેમ બનાવો? એ કે હું કેમ બનાવો? તમે આ સિટી વાળા મોટા વાળા બધા આમ કંઈક મોબાઈલમાં તમે કંઈક આમ બટન દબાવો થકો માસે ભાઈ જબલું અંબાઈ જાય એ ક્યાંથી આવે? તો કે એ બાપા એ સ્વિગી ઝોમેટોમાં હતા. તો કે એમાં જ મંગાવ્યો કે આવ્યો આ ફોન તમે મંગાવી લો. તો કે આને કઈ રીતનું હોય? તો કે તમે ગેસનો બાટલો જે રીતે લખાવો ને એ જ રીતે તમારા લખાવો. હા તો લા તો દાદા વડીલ ટૂંકમાં પતાવી નાખો. એટલે એણે સ્વિગીમાં ફોન લાગે નહીં પણ કર્યો. હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાય. હા તો લેને આપણે આ ગુજરાતી જ ભાવ છે તો એને ગુજરાતી દબાવ્યું. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3. મીઠાઈનું કામ સટણા ઘેરે બનાવી લેવું. તો મીઠાઈ માટે 1 દબાવ્યું તો વળી પાછો અંદર લઈ ગયો. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. દાદા કે લાડવાનું કામ છે એવા ઓદા કોદાને લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી પાછું એ લાડવાનું અંદર લઈ ગયો. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, લાલ લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હા હવે મારો દીકરો લાડવો હાથમાં આવ્યો એવો લાગે તો લાડવા ઉપર 4 દબાવ્યું વળી પાછું અંદર લઈ ગયો. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. દાદા કે હવે તો મારો દીકરો 20 કિલો ઉપર દબાવે તો પાછો સામેથી બીજું ઓપ્શન આપશે, રબલામ ભર દઉં ડબરામ ભર દઉં. તેને આમ કાપી નાખ્યો. જો કાપી નાખ્યો તો ઘડીક થયો તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. 2 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો
નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હા તો એકવાર તો કર્યું સ્વાગત છે. બોલો, કોનું કામ છે? અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર હતો, તો તમે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા અમે તમને મોકલી દઈએ. કોણે લખાવ્યો છે પણ? દાદા, આ નંબર ઉપરથી દો. કોણે લખાવ્યો કોણે એ કે નહીં? આ નંબર ઉપરથી આવ્યો છે, ખબર નહીં કોણે લખાવ્યો તો એ હું પણ અમે તો કોણે લખાવ્યું તો ન ખબર, પણ અમે એક કામ કર્યું, મને તો નથી ખબર, પણ અમે 4 ભાઈઓ છે. કોણે લખાવ્યું એને પૂછવું હોય પૂછ લે, કોણે લખાવ્યું? તો અમે કહું છું તો ખરા 4 ભાઈઓ છે. કોણ છે? દુદા માટે 1 દબાય, વલ્લભ માટે 2 દબાય, સગન માટે 3 દબાય, મને મળવું હોય તો 4 દબાય. પણ